જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું। તો આ કાચી કેરીનું અથાણું બનાવીને તમે 2 મહિના સુધી એને સ્ટોર કરીને રાખી શકો છો અને ખાવામાં તો એટલો ટેસ્ટી હોય કે આપણે શાકની પણ જરૂર ન પડે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે કેરી લઈ લેવાની છે। તો તમારે જેટલી માત્રામાં બનાવવું હોય એવી રીતે તમે લઈ શકો છો। મેં અહીંયા એક મોટી કેરી લીધી છે, માપમાં નથી લીધી। અને આ કેરીને આપણે છોલી લઈશું અને એકદમ આવી રીતે આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈશું। આ કેરીનું અથાણું તમે બનાવીને તરત ખાઈ શકો છો, એટલે ઇન્સ્ટન્ટ અથાણું છે અને પછી તમે આને 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો કેરી સરસ એવી કટ થઈ ગઈ છે। હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી એડ કરશું। ચપટી આપણે એમાં હિંગ એડ કરશું। હવે જે કેરીને આપણે કટ કરી રાખી હતી એ કેરીને પણ આપણે એમાં એડ કરી લઈશું। ચપટી આપણે હળદર એડ કરશું અને અડધીથી નાની ચમચી આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે। આપણે ગોળ કેરી બનાવીએ છીએ એટલે મીઠું આપણે બહુ ઓછું એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું। તો 2 મિનિટ સુધી સરસ એને ચડવા દેશું। પછી આપણે અહીંયા 1 વાટકી જેટલું મેં અહીંયા ગોળ લીધો છે, આપણે એમાં ગોળ એડ કરશું। તો મીઠું તમને તમારી રીતે કેટલું ગળ્યું તમારે ખાવું છે એ રીતે તમારે ગોળ એડ કરવાનો। અને અહીંયા જો તમારે ગોળની જગ્યાએ ખાંડ કે પછી સાકર એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે। તો હું અહીંયા ગોળ સાથે બનાવું છું। હવે સરસ એવો ગોળ ઓગળી જાય, તમે જોઈ શકો છો સરસ એવો ગોળ ઓગળી જાય છે। હવે આપણે અહીંયા 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું। તો એકદમ ઇન્સ્ટન્ટ અને ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એટલું ટેસ્ટી આપણું આ કેરી ગોળનું અથાણું। તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને એકવાર તમે આ બનાવી લેશો ને તો તમને શાકની પણ જરૂર નહીં પડે અને પૂરી, પરાઠા, થેપલા કે પછી રોટલી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે।